વિદ્યાર્થી મિત્રો, આપણે યામ ભૂમિતિમાં પ્રકિરણ દાખલાનો અભ્યાસ કરીએ છીએ. મેં તમને બતાવેલી વાત પ્રમાણે આમાં એક સાથે એક કરતાં વધારે રીત ભેગી કરવામાં આવે છે અને ત્યાર પછી આપણે દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ. આપણે યામ ભૂમિતિમાં 7.3 સ્વાધ્યાયની વાત કરીએ છીએ. દાખલા નંબર 11 બિંદુઓ A ના યામ છે -1, B ના યામ છે -1, 4, C ના યામ છે 5, 4 અને D બિંદુના યામ છે 5, -1 થી લંબચોરસ ABCD રચાય છે. જો આ ચાર બિંદુ છે એ લંબચોરસના છે. P, Q, R અને S અનુક્રમે AB, BC, CD અને AD ના મધ્ય બિંદુ છે. હવે જે લંબચોરસના મધ્ય બિંદુ છે તો ચતુષ્કોણ PQRS ચોરસ છે, લંબચોરસ છે કે સમબાજુ છે, આ આપણે સાબિત કરવાનું છે. તો પ્રથમ આપણે આકૃતિ સમજીએ. તો પહેલા એને આપણે એવું કીધું છે કે આ A, B, C અને D લંબચોરસ છે, બરોબર. હવે PQRS AB નું મધ્ય બિંદુ પહેલું બિંદુ P, BC નું Q, CD નું R અને AD નું S, આ એના મધ્ય બિંદુઓ છે. તો PQRS આ કેવો પ્રકાર છે એ આપણે નક્કી કરવાનું છે. ચોરસ છે, લંબચોરસ છે કે સમબાજુ છે. તો અહીંયા આપણને આકૃતિના આધારે ખબર પડી જશે કે ભાઈ ચોરસ પણ નથી, લંબચોરસ પણ સમબાજુ જેવું લાગે છે. ત્રણમાંથી છે એટલા માટે, કેમ કે આના 90 અંશના ખૂણા નથી એટલે સમબાજુ કદાચ હોઈ શકે. તો હવે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q, CD નું મધ્ય બિંદુ R અને AD નું મધ્ય બિંદુ S ગોતવું પડશે. એટલે પ્રથમ આપણે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ થશે. તો અહીંયા લખીએ આપણે જવાબમાં આન્સર ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. A બિંદુના યામ -1, B બિંદુના યામ -1, 4, C બિંદુના યામ 5 અને 4 અને D બિંદુના યામ 5, -1. ત્યાર પછી ક્રમાનુસાર આપણે જોતા જઈએ તો બિંદુ P, Q, R અને S અનુક્રમે AB, BC, CD અને AD ના મધ્ય બિંદુ છે. એટલે ક્રમાનુસાર આપણે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરી P, Q, R અને S ના યામ શોધવા પડશે. ખ્યાલ આવી ગયો? તો પ્રથમ આપણે જોઈએ કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ કોણ છે? P છે. એક વખત આપણે સૂત્ર લખીશું એટલે આપણને ખ્યાલ રહે કે P નો XY બરાબર x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. જો આ મધ્ય બિંદુનું સૂત્ર છે, આમાં m ને n ની જરૂર નથી પડતી કે અંતઃસૂત્રની જરૂર નથી પડતી. તો હવે આપણે અહીંથી ખ્યાલ રહેશે કે x1 એટલે a બિંદુ અને x2 એટલે b બિંદુ, બરોબર. તો એ પ્રમાણે કિંમત લખી નાખીએ. તો x1 એટલે a અને a એટલે -1 વત્તા x2 એટલે b અને b એટલે -1 ભાગ્યા 2 y આમ a એનો y આમ -1 વત્તા b નો y આમ એટલે 4 ભાગ્યા 2. તેથી P બિંદુના યામ શું મળશે આપણને? -2, 1 ને 1 -2 ભાગ્યા 2 કરો એટલે -1 અને 4 માંથી 1 ગયા એટલે 3/2. આ P બિંદુનો યામ આપણને મળી ગયો. હવે આવી રીતે મારે ત્રણ બીજા બિંદુના યામ ગોતવા પડશે. સૂત્ર લખવાની જરૂર નથી. હવે માત્ર હું ખાલી લીટી આ લખશું આપણે સિદ્ધાંત, એટલે આપણને ખબર છે મારે કયા કયા બિંદુ લેવાના છે એટલા માટે. ત્યાર પછી રેખાખંડ BC નું મધ્ય બિંદુ
જો અહીંયા પણ મળી જશે BC એટલે બીજી બાજુ Q, અહીંયા પણ જોઈ શકો છો કે BC નું મધ્ય બિંદુ Q છે. તેથી Q ના xy ડાયરેક્ટ કિંમત b, x1 એટલે b -1 વત્તા c એટલે 5 ભાગ્યા 2 અને y તો b નો y 4 વત્તા c નો y 4 ભાગ્યા 2. તેથી q ના યામ શું મળશે? 5 માંથી 1 ગયા એટલે 4, 4 ને 2 વડે ભાગો એટલે 2 અને 4 4 8, 8 ને 2 વડે ભાગો એટલે 4. આ આપણે q યામ મળી ગયા 2 અને 4. ત્યાર પછી હવે આપણે CD નું મધ્ય બિંદુ R, રેખાખંડ CD નું મધ્ય બિંદુ R છે. તેથી RXY, R નો x યામ અને R નો y યામ આપણે મેળવવો હોય તો પહેલું બિંદુ C, C ના યામ છે 5 વત્તા D, D ના યામ છે 5 ભાગ્યા 2. C નો y યામ 4 ઓછા અથવા વત્તા માઈનસ D નો y યામ છે -1 ભાગ્યા 2 બરાબર R યામ આપણે જોવો હોય તો 5 5 10, 10 ને 2 વડે ભાગો એટલે 5 અને અહીંયા 4 માંથી 1 ગયા એટલે 3, 3 દૂત્યાંશ. આ આપણે અહીંયા R યામ મળ્યો. હવે S યામ બાકી રહ્યો તો રેખાખંડ AD નું મધ્ય બિંદુ S છે. તેથી S ના xy મેળવવા હોય તમારે તો પહેલા A નો યામ -1 અને D નો યામ +5 ભાગ્યા 2. A નો y યામ -1 વત્તા D નો y યામ -1 ભાગ્યા 2 બરાબર 5 માંથી 1 ગયા એટલે 4 વધ્યા અને 4 ને 2 વડે ભાગો એટલે 2 અને -1 એટલે -2, -2 વડે ભાગો એટલે -1. આ S ના યામ. આ રીતે આપણે ચારે ચાર બિંદુના યામ મળી ગયા. તો અહીંયા લખી શકીએ આપણે કે ચતુષ્કોણના જે ચાર બિંદુ મેળવ્યા, આ ચારે ચારના યામ આપણે મેળવ્યા. તો અહીંયા કહી શકીએ કે ચતુષ્કોણ PQRS માં P બિંદુના યામ કેટલા આવશે? -1 3 દૂત્યાંશ. Q બિંદુના યામ કેટલા આવશે? 2 અને 4. R બિંદુના યામ 5 અને 3 દૂત્યાંશ અને S બિંદુના યામ 2 અને -1 છે. હવે આપણને ચારે ચાર બિંદુના યામ મળી ગયા એટલે હવે આપણે એના ઉપરથી અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ABCD ના આધારે PQRS ના યામ મેળવ્યા છે જે આપણી પાસે છે. હવે આપણે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો છે. ચતુષ્કોણ કેવું છે? તો ચતુષ્કોણના ગુણધર્મો આપણે યાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એના માટે આપણે અંતરસૂત્રની જરૂર પડશે. એટલે કે ચારે ચાર બાજુ અને આપણે અંતર મેળવવા પડશે. આ રીતનું જે ચતુષ્કોણ બન્યું હતું આપણું આકૃતિ પણ ફરી રાખીએ જે વખત P Q R અને S એટલે કે PQ QR RS અને S PS ચારે ચાર બાજુનું આપણે અંતર મેળવવું પડશે. અને જો ચારે ચાર બાજુ સમાન થાય તો ચોરસ કે સમબાજુ બને અને સામસામેની બે બાજુ સરખી થાય તો લંબચોરસ બને. તો આપણે હવે અંતરસૂત્ર દ્વારા જોઈએ તો PQ વર્ગ બરાબર પ્રથમ આપણે PQ નું માપ મેળવીએ. અંતરસૂત્ર x1 x2 કૌંસનો વર્ગ પ્લસ y1 y2 કૌંસનો સ્ક્વેર. એક વખત અંતરસૂત્ર લખ્યા પછી આપણે કિંમત મૂકીએ તો x1 એટલે p નો યામ તો -1 x2 એટલે q નો યામ 2 કૌંસનો વર્ગ વત્તા y1
એટલે p નો વાયમ 3/2 માઈનસ y2 એટલે q નો વાયમ 4 કૌંસનો વર્ગ. તો સૌપ્રથમ અહીંયા આપણે -3 નો વર્ગ વત્તા 3 માઈનસ 8 દ્વિતીયાંશ નો વર્ગ. જો અહીંયા આપણે લસા લેવો પડશે 4 દુ 8 બધાના છેદમાં 2 આવી ગયા. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો 3 નો વર્ગ 9 વત્તા 8 માંથી 3 ગયા એટલે 5 વિદ્યા 5 નો વર્ગ 25 અને છેદમાં 2 નો વર્ગ 4. તેથી pq વર્ગ બરાબર 9 4 36 વત્તા 25 લસા લીધો છેદમાં 4. તેથી pq બરાબર વર્ગમૂળમાં 36 ને 25 નો સરવાળો 6 ને 5 11 61 ના છેદમાં 4. આ આપણને pq નું માપ મળશે. ત્યાર પછી બીજી બાજુ આપણે લઈએ તો qr નો વર્ગ. હવે ડાયરેક્ટ લખીએ તો q નું મૂલ્ય એટલે 2 માઈનસ r નું મૂલ્ય એટલે 5 કૌંસનો વર્ગ વત્તા y1 એટલે 4 માઈનસ y2 એટલે 3/2 કૌંસનો વર્ગ. તો અહીંયા પણ 5 માંથી 2 ગયા એટલે -3 નો વર્ગ વધ્યો વત્તા અહીંયા લસા લીધો એટલે 5 2 4 દુ 8 ઓછા 3 છેદમાં 2 કૌંસનો વર્ગ. હવે ડાયરેક્ટ આપણે રૂપાંતર સીધા લઈ શકશું કે 9 વત્તા 25 ના છેદમાં 4. તેથી qr બરાબર વર્ગમૂળમાં 61 ના છેદમાં 4. હવે આપણી પાસે આ રૂપાંતર આવી ગયું તો ડાયરેક્ટ જવાબ મૂકી શકશું. આપણે qr નું મૂલ્ય મળી ગયું આપણને. હવે આપણે ત્રીજી બાજુ એટલે rs નો વર્ગ બરાબર r નું બિંદુ 5 માઈનસ s ના યામ એટલે 2 કૌંસનો વર્ગ વત્તા r નો યામ એટલે 3/2 માઈનસ 1. તો અહીંયા પણ આપણે લસા લઈએ તો 2 એકા 2 બરાબર 3 નો વર્ગ વત્તા 3 વત્તા 2 ભાગ્યા 2 નો વર્ગ 5 અને છેદમાં 4 એટલે એનો જવાબ આવશે 9 વત્તા 25 ના છેદમાં 4. તેથી rs બરાબર 61 ના છેદમાં 4 વર્ગમૂળમાં. જો અહીંયા ત્રણ બાજુ સમાન મળી એટલે હવે નક્કી થઈ ગયું કે સમબાજુ ચતુષ્કોણ મળશે આપણને. હવે ચોથી બાજુ આપણે જોઈ લઈએ તો ચોથી બાજુ એટલે ps નો વર્ગ બરાબર p ના યમ -1 માઈનસ s નો યમ એટલે 2 કૌંસનો વર્ગ વત્તા p નો y યમ એટલે 3/2 માઈનસ s નો y યમ એટલે -1 કૌંસ પૂરો કૌંસનો વર્ગ બરાબર -3 નો વર્ગ વત્તા 3 વત્તા 2 છેદમાં 2 નો વર્ગ બરાબર 9 વત્તા 25 ના છેદમાં 4. તેથી ps નો વર્ગ બરાબર 61 ના છેદમાં 4. ચારે ચાર બાજુ આપણને સમાન મળી ગઈ એટલે નક્કી થયું કે ચતુષ્કોણ કા ચોરસ છે અને કા સમબાજુ છે. હવે હજી આપણે એક પોઈન્ટ બાકી રહ્યો આમાં. જો દાખલો ફૂલ લેન્ધી છે, એક પોઈન્ટ કયો બાકી રહ્યો કે જો ચોરસ હોય તો એના વિકર્ણો સમાન હોય અને લંબચોરસ હોય તો વિકર્ણો સમબાજુ હોય તો વિકર્ણો સમાન મળતા નથી. તો હજી આપણે આકૃતિ પ્રમાણે જોઈએ તો અહીંયા જે બાજુ આપણે જોઈ હતી એ પ્રમાણે બંનેના વિકર્ણો p q r અને s એટલે pr અને sq નું માપ આપણે શોધવું પડે. બંને વિકર્ણો આપણે જોવા પડશે
કેમ કે સમબાજુ અને ચોરસ બે પોઈન્ટ મળ્યા, ચારે ચાર બાજુ હરખી થઈ એટલે. તો હવે આપણે બે વિકર્ણનું માપ લઈ લઈએ. તો વિકર્ણનું માપ લેતા અહીંયા ચતુષ્કોણ PQRS ના વિકર્ણો PR અને QS મળે. હવે એ બેનું માપ લઈ લઈએ. તો તેથી PR નો વર્ગ બરાબર P નો યામ. તો P નો યામ એટલે -1 અને માઈનસ r નો યામ એટલે 5 કૌંસનો વર્ગ વત્તા y યામ લઈએ તો p નો y યામ 3/2 માઈનસ r નો y યામ 3/2 કૌંસનો વર્ગ. તેથી આપણે જોઈએ તો 5 ને 1 6 અને 6 નો વર્ગ 36 વત્તા 3/2 ગયા એટલે 0. તેથી PR વર્ગ બરાબર 36. PR નો વર્ગ આપણને 36 મળ્યો. હવે આપણે QR નો વર્ગ જોઈએ તો QS વર્ગ બરાબર, તો Q નો યામ લઈએ એટલે 2 માઈનસ S યામ નો એટલે 2 કૌંસનો વર્ગ વત્તા y યામ, તો q નો y યામ એટલે 4 માઈનસ s નો y યામ એટલે -1 કૌંસનો વર્ગ. 2 માંથી 2 ગયા એટલે 0 વત્તા માઈનસ માઈનસ પ્લસ 4 ને 1 5 5 નો વર્ગ 25. તેથી qs વર્ગ બરાબર છે 25. હવે અહીંયા આપણે કહી શકશું કે pq બરાબર છે qr બરાબર છે qs બરાબર છે rs બરાબર છે ps અને વિકર્ણો pr not equal to qs. તેથી ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. જો વિકર્ણો બે સરખા થયા હોત તો ચોરસ કહી શકીએ આપણે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આના સમગ્ર દાખલાનો 3 સ્ટેપમાં જવાબ મેળવ્યો. સૌ પ્રથમ આપણે મધ્ય બિંદુ મેળવ્યા, ત્યાર પછી અંતર સૂત્રનો ઉપયોગ કરી આપણે બાજુ મેળવી અને છેલ્લે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી વિકર્ણ દ્વારા એનો જવાબ મેળવી શકીએ છીએ. તો અહીંયા સુધીની બાબતમાં આપણે યામ ભૂમિતિના તમામ દાખલાનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે થોડા એના વિકલ્પો જોઈ લઈએ કે વિકલ્પોનું રૂપાંતર આપણને કઈ રીતે મળે છે. તો સૌપ્રથમ વિકલ્પો. વિકલ્પ પહેલો, તો પહેલો વિકલ્પ શું કહે છે કે બિંદુ -2 -3 થી y અક્ષથી લંબ અંતર બરાબર ખાલી જગ્યા. હવે y અક્ષથી લંબ અંતર શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા આકૃતિ સમજવા માટે પ્રયત્ન કરવાનો. રફ આકૃતિ જોઈએ છીએ આપણે. આ રફ આકૃતિ જોઈ તો -2 એટલે x ઉપર, -3 એટલે y ઉપર. અહીંયા બિંદુ મળી ગયું ત્રીજા સરળમાં. તો y અક્ષથી લંબ અંતર કેટલું હોય? y અક્ષથી લંબ અંતર ગોતવાનું હોય એટલે x યામ જેટલું હોય. આ આપણે જોઈ લીધું -2 અને -3, તો y અક્ષથી અંતર 2 મળશે બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે y અક્ષથી અંતર બરાબર x યામ, જેટલો x યામ હોય એટલું અંતર હોય.
અને x અક્ષથી અંતર હોય તો ym, કેમ કે આપણે શીખ્યા છીએ કોટી અને ભુજ, બરોબર, એ યાદ રાખવાનું રહેશે અહીંયા. તો -2 બરાબર 2, લંબ અંતર 2 આપણો જવાબ. આ રીતે આપણે જોઈ શકીએ. આકૃતિની મદદથી પણ આપણે સરળતાથી ગોતી શકીએ છીએ કે ભાઈ 1 અને 2 જેટલું y અક્ષથી અંતર છે. ત્યાર પછી નેક્સ્ટ બીજો વિકલ્પ આપણે જોઈએ. તો વિકલ્પ બીજો વિકલ્પ એમ કહે છે P બિંદુ -5 અને 2 માંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે. તો m ના યામ શોધો. જો P બિંદુમાંથી આપણે લંબ અંતર શોધવાનું છે અને x ઉપર, ક્યાં x ઉપર, તો પ્રથમ P બિંદુ આપણે ક્યાં આવે છે જોઈ લઈએ આકૃતિમાં. જો આકૃતિ તમે સરળ જવાબ લઈ શકશો. -5 એટલે અહીંયા આવે અને 2 અહીંયા આવશે. -5 અને 2 આમ તમે લખો તો સરળ થઈ જશે કે 2 આ 1 2 3 અને -5. હવે લંબપાદ m x અક્ષ પર, એટલે આ x ઉપર તમે લંબ દોરો અહીંયા, એટલે આ બિંદુ મળશે. તો એના યામ શું મળશે? તો x યામ કેટલો મળશે? -5 અને y યામ કેટલો મળે? 0. કેમ કે આપણે જોઈએ કે આપણને ખ્યાલ આવશે કે આ રીતે એનો જવાબ આપણે મેળવી શકીએ છીએ 5 અને 0. ખ્યાલ આવી ગયો? લંબ અહીંયા દોર્યો, જો y ઉપર કીધું તો અહીંયા આવે તો શું આવે? x એમ 0 આવે તો y એમ 2 આવે. એટલે કઈ બાજુ લંબપાદ દોરવાનો છે એ આપણે ખાસ જોવાનું રહેશે. એટલે આના યામ આવશે -5 અને 0. ત્યાર પછી ત્રીજો દાખલો આપણે જોઈએ. વિકલ્પ 3. આલેખ પરથી OA વર્ગ બરાબર શોધો. અહીંયા આપણે OA એટલે અંતર શોધવાનું છે. આલેખ આપણે આ રીતનો આપેલો છે એને x x ડેશ y y ડેશ અહીંયા 0 O અને અહીંયા A બિંદુ આપ્યું છે. A બિંદુના યામ છે A અને B. હવે અહીંયા આપણને ખબર છે ઉદ્ગમ બિંદુના યામ 0 0 હોય, એટલે આપણે માત્ર ને માત્ર અહીંયા ઉદ્ગમ બિંદુનું સૂત્ર મૂકવાનું છે. તો લખી શકીએ કે OA વર્ગ બરાબર શું આવશે? અંતર સૂત્ર શું કહે છે આનું? અંતર સૂત્ર માત્ર મૂકવાનું છે આપણે કે ઉદ્ગમ બિંદુનું અંતર એટલે વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ બરાબર વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. આ રીતનું મળશે. તો હવે આપણે બંને બાજુ અહીંયા OA વર્ગ છે તો એ દૂર કરીએ તો OA બરાબર a વત્તા b. આ આપણો માગ્યા મુજબનો જવાબ છે. બે બિંદુ સોરી a વર્ગ વત્તા b વર્ગ. a વર્ગ વત્તા b વર્ગ. આ રીતે આપણને એનો જવાબ મળી શકશે. જો અહીંયા જે ભૂલ આપણે ન લઈએ તો આ રીતનું પણ મળી શકશે. અહીંયા વર્ગ લો તમે એટલે a વર્ગ વત્તા b વર્ગ. વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. ઉદ્ગમ બિંદુનું અંતર આપણે જોઈએ તો એ અંતર સૂત્ર કઈ રીતનું મળે છે એના આધારે આપણે ગણતરી કરવાની છે કે ઉદ્ગમ બિંદુનું અંતર OA બરાબર વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. તો અહીંયા આપણે એ જ પ્રમાણે લખીએ છીએ તો વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ અને વર્ગમૂળ આપણે OA વર્ગ ગોતવાના કીધા હોય તો OA વર્ગ
સોરી ફરી આપણે જોઈએ કેમ કે થોડીક નાની સૂત્રમાં મિસ્ટેક રહી ગઈ જેના કારણે આપણે થોડીક ભૂલ થઈ છે. તો ફરી લખીએ આપણે. તો આપણે કિંમત ગોતવાની છે ઓએ વર્ગની. ઓએ વર્ગ બરાબર શું આવશે? તો ઓએ વર્ગ બરાબર a વર્ગ વત્તા b વર્ગ. આ એનું સૂત્ર છે. હવે આનું મૂલ્ય એનું એ જ મળવાનું છે આપણે, a વર્ગ અને b વર્ગ. આ a અને આ b. તો બરાબર ઓએ બરાબર આપણે વર્ગમૂળ લઈએ તો એમાં એની કિંમત a વર્ગ વત્તા b વર્ગ છે એટલે આની આ જ કિંમત આપણને મળી જશે કે a વર્ગ વત્તા b વર્ગ ઓએ વર્ગની કિંમત. એટલે આ રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ કેમ કે આમાં વર્ગમૂળ આવતું નથી, વર્ગની કિંમત જ ગોતવાની છે, ખાલી ઓએ ની કિંમત ગોતવાની નથી. ત્યાર પછી આપણે આગળ વધીએ વિકલ્પ ચોથો. તો વિકલ્પ 4 આકૃતિ પરથી p નો યામ શોધો. આકૃતિ પરથી p ના યામ ખાલી જગ્યા મળે. જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે x x ડેશ y y ડેશ. આકૃતિ જે આપેલી છે આ રીતની, અહીંયા બિંદુ એ આપેલું છે. એ બિંદુના યામ આપણે લઈ શકીએ લખ્યા છે -1 અને 5. હવે આપણે p બિંદુના યામ p બિંદુ અહીંયા છે તો આપણને ખ્યાલ છે કે p નો x યામ કેટલો છે? -1 અને y યામ અક્ષ પર એટલે 0. -1 અને 0 આ p બિંદુના યામ આપણે આકૃતિ ઉપરથી મેળવી શકીએ છીએ, આલેખ ઉપરથી મેળવી શકીએ છીએ, જે આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો પાંચમો વિકલ્પ લંબચોરસ ABCD ના શિરોબિંદુ. લંબચોરસ ABCD ના શિરોબિંદુ. લંબચોરસ ABCD ના શિરોબિંદુ b ના યામ છે 4 0, c ના યામ છે 4 3, d ના યામ છે 0 3 હોય તો વિકર્ણની લંબાઈ શોધો. વિકર્ણની લંબાઈ શોધો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ પહેલા બનાવી દેવાની છે. આ ABCD કેવું છે? લંબચોરસ છે ABCD. હવે ચતુષ્કોણના નિયમો એવું કહે છે કે લંબચોરસના વિકર્ણો સરખા હોય તો કોઈ પણ એક વિકર્ણનું માપ ગોતવાનું છે. તો આપણી પાસે b નું માપ કેટલું છે? 4 0, c નું માપ 4 3 અને d નું માપ 0 3. તો આના આધારે આપણે આ BD વિકર્ણનું માપ મળશે. એના બે બિંદુ છે એટલે આપણે BD નું અંતર શોધવાનું છે. શું કરવાનું છે? રેખાખંડ BD નું અંતર ગોતવાનું છે એટલે આપણે એનો જવાબ મળી જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે BD વર્ગ બરાબર 4 માઈનસ 0 નો વર્ગ વત્તા 0 માઈનસ 3 નો વર્ગ. 4 નો વર્ગ 16 વત્તા 3 નો વર્ગ 9. તેથી BD વર્ગ બરાબર 25 અને વિકર્ણ BD નું માપ કેટલું મળશે? 5. BD નું માપ આપણને 5 મળશે. અહીંયા આપણે જોયું એટલે આપણને ખ્યાલ આવશે ગણતરી કરતા કે કઈ રીતે આપણે એનું માપ મેળવી શકીએ છીએ. લંબચોરસ હોવાથી આપણે આ પ્રમાણે એનું માપ મેળવી શક્યા. હવે દાખલા નંબર વિકલ્પ 6.
તો છઠ્ઠો વિકલ્પ જોઈએ છીએ આપણે. જો આ તમામ વિકલ્પો અલગ અલગ રીતના હું તમને ગણાવું છું કે જેથી કરી આપણે એ દાખલા છે એ વ્યવસ્થિત સમજી શકીએ. તો છઠ્ઠા વિકલ્પમાં એવું કીધું છે કે એના યામ છે xy, b ના યામ છે 3 - 2 નું મધ્ય બિંદુ p ના યામ છે 2 0, તો એના યામ ખાલી જગ્યા મળે. તમારે અહીંયા એના યામ ગોતવાના છે. આ મધ્ય બિંદુ છે તો આપણે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો p મધ્ય બિંદુના યામ છે 2 અને 0 બરાબર xy બરાબર x1 આમ તો સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ કે વિકલ્પમાં કાંઈ. તો p ના યામ, તો x યામ કેટલા છે 2 બરાબર x વત્તા 3/2 અને y યામ કેટલો છે 0 બરાબર y ઓછા 2/2. હવે 2 2 4 બરાબર x વત્તા 3, તેથી x બરાબર કેટલા આવશે 1. 3 ને ફેરવા એટલે માઈનસ થઈ ગયા અને 4 માંથી બાદ કરતા આપણને એક જવાબ મળશે. અહીંયા આ 2 ને ફેરવા એટલે 0 થઈ ગયા. 0 બરાબર y - 2 અને આ 2 ફેરવા એટલે પ્લસ, તેથી y બરાબર 2. એ બિંદુના યામ જે છે એ 1 અને 2 આપણને મળશે. આ મધ્ય બિંદુને આધારે આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ સાતમો વિકલ્પ આપણે જોઈએ. તો વિકલ્પ નંબર 7, ત્રિકોણ ABC માં એના યામ છે 3 0, બી ના યામ છે ત્રિકોણ ABC માં એના યામ છે 3 0, બી ના યામ છે 0 4, સી ના યામ છે 3 4, ની મધ્યગા CD છે. તો ડી બિંદુના XY બરાબર શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતની આકૃતિ બનાવવાની છે. CD મધ્યગા લેવાની છે. આ CD AB CD. હવે ડી બિંદુના યામ ગોતો એટલે તમારે શું કરવાનું છે? તો કે AB નું મધ્ય બિંદુ D છે, એટલે તમારે AB નું મધ્ય બિંદુ અહીંયા D મેળવવાનું છે. તો આપણે લખી શકીએ કે D બિંદુના XY બરાબર A બિંદુનો યામ એટલે 3 વત્તા B બિંદુનો યામ એટલે 0 ભાગ્યા 2, અને y યામ લેવો હોય તો A બિંદુનો y યામ 0 વત્તા B બિંદુનો y યામ 4/2, એટલે 3/2 અને 2. આ રીતનો જવાબ આપણે D બિંદુના યામ મળશે 3/2 અને 2. મધ્ય બિંદુને આધારે આનો પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ. તો અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે મોટા ભાગના વિકલ્પો જોયા. હવે કોઈ પણ બિંદુ શોધવાનું કે તો આપણે આ રીતે મેળવી શકીએ છીએ. હજી ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા પૂછાય તો એનો જવાબ પણ આપણે મેળવી શકીએ છીએ. એક વિકલ્પ છે આપણે જોઈ લઈએ, વિકલ્પ 8. છેલ્લો અલગ વિકલ્પ જોઈ અને આપણે પૂર્ણ કરીએ. 8મો વિકલ્પ, તો જો PA ત્રિકોણ ABC ના અંદરના ભાગમાં હોય, P એ ABC ના અંદરના ભાગમાં હોય તો અને તો
અને તો જ એપીબી વત્તા બીપીસી બરાબર ખાલી જગ્યા. એપીસી અને બીપીસી નું માપ શું મળે આપણે કહેવાનું છે. તો અહીંયા પહેલા આપણે આકૃતિ બનાવીએ. આ એ, આ બી અને આ સી. તો પી આપણે અંદરના ભાગમાં અહીંયા લીધું. તો પહેલા એપીબી બનાવો. આ એ પી, આ બી. ત્યાર પછી બીપીસી, આ બીપીસી. તો બાકી શું વધ્યું? તો અહીંયા આપણે કહી શકીએ બાકી એક ત્રિકોણ વધુ રહેશે, બરોબર ને? તો અહીંયા આપણે લખી શકીએ કે એપીબી વત્તા બીપીસી બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ઓછા શું આવશે? ત્રિકોણ એપીસી નું ક્ષેત્રફળ, બરોબર ને? એબીસી માંથી એપીસી બાદ કરો એટલે આ બે ત્રિકોણ મળી ગયા આપણને. ટૂંકમાં આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી માઈનસ ત્રિકોણ એપીસી બાદબાકી કરતા આપણને એનો જવાબ મળી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યામ ભૂમિતિની બાબત જોઈ શકીએ છીએ. અત્યાર સુધીમાં કુલ 13 લેક્ચરમાં આપણે સમગ્ર યામ ભૂમિતિ જોઈ. ફરી વખત રિપીટ ટૂંકમાં જ કરી દઉં છું કે યામ ભૂમિતિમાં મુખ્યત્વે 4 બાબત. એક આલેખન આપણે પહેલા શીખ્યા, ત્યાર પછી અંતરસૂત્ર, વિભાજન અને મધ્યબિંદુ અને ક્ષેત્રફળ. આટલી બાબત તમારા મગજમાં સમજાઈ જાય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. વિદ્યાર્થી મિત્રો ફરી વખત આખું પ્રકરણ વિશે રિવીઝ કરજો. અને હવે પછીના દાખલા જે હું વોટ્સઅપના માધ્યમથી મોકલું છું એ સ્વાધ્યાય 7 તમારે ગણવાનો છે અને એ તમારે પાકી બુકમાં ફરી પાછા દાખલા ગણીને લખવાના છે. એમાં કોઈ ક્ષતિ તમને લાગે, કોઈ ન સમજાય તો ફોન દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.